નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। ત્યારે દેશ દુનિયાના અને ગુજરાતના મોટા સમાચાર જોવા ફોરકે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ત્યારે સૌથી પહેલાં આપણે વાત કરીશું પાક વીમાને લઈને મોટા સમાચાર આવ્યા છે, એટલે ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે। ત્યારે ફરીવાર પાક વીમાને લઈને વિવાદ સામે આવી છે અને 2016થી લઈને 2020 સુધી એમ 4 વર્ષે ખેડૂતોને પાક વીમાના જે પૈસા જમા નથી થયા તે માટે પાલભાઈ આંબલિયા અને ખેડૂત આગેવાનો જાગૃત બન્યા છે અને આ તમામ લોકો ભેગા થઈને જૂનાગઢ જિલ્લાના નાયબ ખેતી નિયામક સાથે જોરદાર રજૂઆત કરી છે। ત્યારે મિત્રો રેશન કાર્ડ ધારકોને ત્યારબાદ મોટો ઝટકો લાગ્યો છે, એટલે કે ગુજરાતમાંથી એક વર્ષમાં 1.52 લાખ રાશન કાર્ડો રદ કરવામાં સામે આવી છે। એક વર્ષમાં સૌથી વધુ રાશન કાર્ડ રદ કરાવે તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને છે। આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 2021માં ગુજરાતમાં 2,19,151 અને 2022માં 1,52,603 એમ 2 વર્ષમાં કુલ 3,71,754 રાશન કાર્ડ રદ થયેલા છે। જો મિત્રો વાત કરવામાં આવે નિયમ અનુસાર જો કોઈ રાશન કાર્ડ ધારક પોતાનું ખોટી માહિતી આપે તો તેવાના રાશન કાર્ડ રદ કરવામાં આવે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો વિશ્વકર્મા યોજના નો 15,000નો લાભ। ત્યારે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5% વ્યાજ દર સાથે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે। ત્યારે મિત્રો વાત કરવામાં આવે આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે। જો વાત કરીએ આપણે યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલ કીટ આપવામાં આવે છે। આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે 2024માં 25,000 રૂપિયા સહાય તમને મળશે। જી હા મિત્રો, ગુજરાત રાજ્યના ખેડૂતો પર દુકાળની અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાંથી રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત કિસાન સહાય મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનના 33%થી 60% નુકસાન વળતર આપશે। જ્યારે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સાઓમાં ખેડૂતોને ₹20,000નું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થતું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે ₹25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે જે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી, કેમ કે આ સમાચાર છે પશુપાલકોને લગતા। જી હા મિત્રો, સરકાર પશુપાલન માટે 1,60,000 રૂપિયા આપી રહી છે અને અહીંથી તમે અરજી કરશો તો તમને તરત જ લાભ મળશે। ત્યારે મિત્રો સરકાર પશુપાલકો માટે ખૂબ જ લાભદાયી યોજના ચલાવી રહી છે। આ યોજનાના હેઠળ સરકાર પશુપાલકોને પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમના માટે રહેવાની જગ્યા બનાવવા માટે 1,60,000 રૂપિયાની સબસિડી આપી રહી છે, જેનાથી પશુપાલકોને ઘણી મદદ મળશે। તેમને જણાવી દઈએ કે આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ પશુપાલકો અને પશુઓ માટે રહેવાની વ્યવસ્થા કરવા સક્ષમ બનાવવાનો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોના ખાતામાં આવશે પૈસા, કેમ કે પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, એટલે કે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને પીએમ માનધન કિસાન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરશે। જ્યારે યોજના હેઠળ ખેડૂતોને માસિક ₹3,000નું પેન્શન આપવાની જોગવાઈ છે। મિત્રો વાત કરવામાં આવે યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી ભરવાનું રહેશે અને આ પેન્શન યોજનાની લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને 55થી ₹2,000 સુધીનું યોગદાન આપવું જરૂરી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે મિત્રો ભારતના લાખો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતાના સ્તરે યોજનાઓ ચલાવે છે। ત્યારે આમાં પીએમ કિસાન યોજના સૌથી લોકપ્રિય છે, જેમાં દર 3 મહિને ખેડૂતોને આર્થિક સહાય મોકલવામાં આવશે અને આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને અનેક પ્રકારની સુવિધાઓ આપવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 1,60,000 રૂપિયાની લોન કોઈ પણ ગેરંટી વગર, સિક્યુરિટી વગર આપવામાં આવે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। તો મિત્રો આ હતા ફોરકે ગુજરાતીના 8 મોટા સમાચાર। બીજા સમાચાર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો।